જય હિન્દ, જય ભારત. હવે નરેશ વાળા બહુ ખોટા વિડીયો તું બનાવે છો એઆઈનો ખોટો ઉપયોગ કરીને, બરાબર? હવે અંધભક્ત અને ભૂંડભક્ત એ કહેવાનો અધિકાર તને કોની આપ્યો? પહેલાં એ કે બોલવાનો અધિકાર છે તારો? ગમે ને તું એમ કે અંધભક્ત અને ભૂંડભક્ત, એ તને અધિકાર કોની આપ્યો? પહેલાં તો એ યાર મને કે. અને મર્યાદાની વાતો કરે તું, તારામાં છે પેલા મર્યાદા? કોમેન્ટોમાં ત્યાં ઘણાને ધમકીઓ આપી છે, આમ કરી નાખશું, તેમ કરી નાખશું, તમારામાં તેવડ હોય તો તમે અહીં અમરેલી આવો. બોલે છો ને તું, મર્યાદાની વાતો કરે છો અને પાછો મર્યાદા તું બીજાને શીખવાડે છો એમ. તારામાં છે મર્યાદા? અને ખોટા ખોટા વિડીયો તું બનાવે છો. વિઠ્ઠલભાઈ આમ છે, વિશ્વંભરીધામ આમ છે, વિઠ્ઠલ વિઠ્ઠલ તું કરે છો. મર્યાદા છે તારામાં? હાલ કે. આ તો વિડીયો એટલે માટે બનાવ્યો છે, તને સમજાવવા નથી બનાવ્યો. તારા જે વિડીયો જોવે છે ને બધા, એને ખબર પડે કે સાચું હું ને ખોટું હું. તું જે વિડીયો બનાવે છો અહીંયા ધામમાં આવીને બધા લોકો જોવે છે સાચું હું છે ને ખોટું હું છે. ડાયરેક્ટ માની નથી લેતા તારા વિડીયો જોઈને કે નહીં ભાઈ આ નરેશવાળા વિડીયો બનાવે છે બરાબર છે. અહીંયા ધામમાં આવીને જોઈ જા કેટલા લોકો અહીંયા જોવા આવે છે દરરોજ. અને બધા કહે છે ઓલા ભાઈ વિડીયો બનાવે છે, એ તો આમ કહે છે, અને નહીં અહીંયા તો બધું સાચું છે. અને તારા જેવા 5-6 લુકેશું છે એ પાછી કોમેન્ટમાં આવે છે કે નહીં આમ છે. કેમ કે સપોર્ટ તો તારો જ કરો ને લુકેશું એ બધા. અને એ લુકેશું બીજાને ફોન કરે, થોડોક રેકોર્ડિંગના કટકા તમે લઈ લ્યો અને એ તું તારામાં જોઈન્ટ મારી દે કે અમને કિડનેપ કર્યો છે, અમને આમ કર્યો છે, અમને કિડનેપનું કહે છે વિઠ્ઠલ ને આમ ને તેમ ને. તને કિડનેપ કરીને ક્યાં જવું છે? ભંગારમાં હાલ એમ છો તું કે? કોઈ પણ ભક્ત હોય એ ખોટું સહન ના કરી શકે, એ તો તને ખબર છે. અને એના એ વાત કરી હોય તો એ તો કોઈ પણ કહેવાનું છે ભાઈ આ ખોટો છે તો આને તો આમ જ કરાય. એ તો ગમે બોલી જાય ને, દેખીતી વાત છે, કંઈ ધમકી દેવાની વાત નથી. પણ એ તારે મોટું કરવું છે કે અમને આ વિઠ્ઠલે એના ભક્તને મોકલ્યા છે ધમકી દેવાને, અપહરણ કરી જાય. તારું અપહરણ કરીને ક્યાં જવું છે? આ તો એટલા માટે સમજાવીએ છે, આ તું ખોટા ધંધા કરે છો એ બંધ કર. જે કરવાનું છે એ કર. સોશિયલ વેલફેર તું છો તો પહેલાં તે જાણ્યું ત્યાં જઈને કે સાચું શું છે ખોટું શું છે. અને તમે રેકોર્ડિંગ બનાવો છો બધા ભેગા થઈને, પાછા જોઈન્ટ કરો છો અને પાછા તારી ચેનલમાં તું મૂકે છો. તું પાછું એમ કે મમરા ભરાઈ જાય, આમ ભરાઈ જાય. તારામાં છે મર્યાદા? હાલ કે. આ તો વિડીયો જોહે એવા સારા બુદ્ધિવાળા વ્યક્તિ છે ને, એ જોહે નહીં ભાઈ સાચું શું છે ખોટું શું છે. આ એટલે બનાવશો નાકી તારા જેવા લુકે છે મારે કાંઈ લેવા દેવા નથી, સમજો. અને અંધભક્ત અને ભૂંડભક્ત તું કહે છો ને એ પહેલાં જો હું બોલ્યો તું. અમારી શ્રદ્ધા ઉપર છે ને ઓલું ના કર. આ ઘણાય લોકો જોડાણા છે, ધ્યાન રાખજે. ખોટી રીતે તું દાદાગીરી ના કર. ફેસબુકમાં યુટ્યુબમાં ગમે એમ તું બોલે છો વિઠ્ઠલ આમ છે, વિઠ્ઠલ આમ છે, વિઠ્ઠલે ઘણાના ઘર તોડ્યા છે. બોલ્યો ને તું? કેના ઘર તોડ્યા એ મને બતાવ ને. અરે મારું ઘર હાંધું છે એની લે. તારા જેવા જ લુખેસ હતો હું, તારાથી ડબલ લુખેસ હતો હું. રોજ દારૂ પીતો, જુગાર, પછી ન ખાવાનું ખાતા, નોનવેજ ને. આ સુધારો આવ્યો આ વિડીયોના માધ્યમથી. હું મારું જીવન પહેલાં કેવું હતું ને હું ચોખવાટ કરું છું. હું પહેલાં આવો હતો, અત્યારે જો એટલું પરિવર્તન આવ્યું. તારામાં છે તેવડ? જાહેરમાં કહેવાની છે તેવડ હું આવો છું? કેના ઘર તોડ્યા નહીં બતાય હાલ. અરે કોકને 2-3 જણાને પૂછ પેલા, ઘર હાંધા છે બધાયના. તોડ્યા નથી. તોડ્યા તો તમે તોડો છો. સમાજને ભડકાવવાની કોશિશ તમે કરો છો. પટેલ સમાજ આમ છે, ઓલો સમાજ આમ છે, એ તું કરે છો. ઘર તોડવાની વાતો કરે. કાકા ઘર હાંધા. આ મારા જેવા તો ઘણાય દાખલા છે. પૂછજે કોકને. તું એમ કે વિઠ્ઠલે ઘર તોડ્યું. ઘરને મંદિર બનાવ્યા છે. અમારા ઘર કાદવના હતા, આમ કાદવમાં રમતા. અત્યારે ફૂલ જેવું ઘર બનાવ્યું છે. તું પાછો એમ કે છે ઘર તોડ્યા. ખબર કાંઈ હોય નહીં, જીકા રાખે. આ ઓલા જેવું થયું શકુની અને દુર્યોધન. આપણે ટુકડી આખી ભેગી થાય ને
પછી પરિણામ શું આવે એ તને કંઈ ખબર નથી. તારે તો બસ આમ છે, હું જ સાચો. મારા વાલા, કર્મનો સિદ્ધાંત અટલ છે, આવશે જ, પરિણામ આવશે. અને સત્ય બહાર આવીને રહે. સત્ય ઉપર હાલવા વાળા થોડાક જ હોય, તો તને ખબર છે. અને આના બધા ટોળા હોય કૌરવોનું કેવડું ટોળું હતું? વहाँ 5 જ જણા હતા અને 5 ભેગા કૃષ્ણ હતા. કેમ કે સત્ય હોય ને અહીંયા ભગવાન હોય ભેગા. અને આના વિડીયો ભાઈ તમે કોઈ લોકો જોવો તો ડાયરેક્ટ માનોમાં પહેલાં તમે અહીંયા ધામે આવીને જોવો સાચું શું છે ખોટું શું છે, પછી તમે નક્કી કરો. ડાયરેક્ટ આનું માની લ્યોમાં. કેમ કે એમાં અમુક કોમેન્ટ લખવાવાળા લુકેશ જ છે આની જેમ, જોયા જાણ્યા વગર જીકી નાખે. અહીંયા ઘણા લોકો આવે છે જોવા સાચું શું છે ખોટું શું છે, અને અહીંયા કહે છે આ ભાઈ વિડીયો બનાવે આમાં તો આમ કહે છે, પણ તમારી નજર છે જોઈ લ્યો. એ નહીં જ લોકો પાછા કહે છે નહીં ઓલો ખોટીનો છે. 5-6 લુકેશું થાજી છે. આ તો 5-6 નું કહું છું. એ આ જ ધંધા કરે છે ભડકાવાના. ગમે એને ફોન કરે, થોડુંક આમ રેકોર્ડિંગ લઈ લે, પછી આમાં જોઈન્ટ મારી દે અને એ પહાડ જેવડું મોટું કરે. બધાને ખબર પડે સાચું હું ખોટું હું. અને વિડીયો જોવો તો બુદ્ધિથી પહેલાં વિચારો. તમે તને સમજાવવા માટે તને વિડીયો નથી બનાવ્યો નરેશ, આ સમજો. આજે અમુક એવા લોકો છે ને બુદ્ધિવાળા, એ જોહે વિડીયો, નહીં ભાઈ સાચું શું છે ખોટું શું છે. તું પાછો ધમકાવે બીજાને, કેસ કરી નાખશું, આમ કરી નાખશું. મારા વાલા, એને તું દાટી મારીને કહી એક બીવરાવી એક, તું કઈ કરી નાખ. કેમ કે સત્ય એ સત્ય જ રીએ. વિઠ્ઠલ આમ છે, બોલવામાં ભાન છે, મર્યાદા છે તારામાં. પેલા એ મને કે ને તું. અને ભૂંડ ભક્ત અંધભક્ત કહેતો નહીં મારા વાલા. શ્રદ્ધા ઉપર છે ને કોઈની શ્રદ્ધા તોડમાં, એ પેલા હું તને કહી દઉં છું. જેમાં વિડીયો બને એમાં એઆઈનો દુરુપયોગ તું કરે છો, જેવા તેવા ફોટા મૂકે છો, એનો તું દુરુપયોગ કરે છો. એ જગતને ખબર છે. બહાર આવશે તારું, મોજ કર. કેમ કે જેટલા હજી તારામાં ભળવાના હોય ને એટલા ભળી જાય. કેમ કે આવશે તો ખરી ને, ઉફાણું આવે ને દૂધનું, પછી દૂધ ભરી જાય. એ એને ખબર ના હોય. સત્ય ઉપર હાલતો હોય ને એને બીક ના હોય કોઈની. સમજાણી તને? એ સમય દેખાડશે. નિરાયત રાખ તું તારે. અને તારે જેટલા વિડીયો તારે બનાવો એટલા બનાવી લેજે. ખોટી રીતે તારે હજી તારે જેટલું ભેગું કરવું એટલું કરી લેજે. હજી ખોટા માણસો તારામાં ભરશે. લે હજી હું તને લખી દઉં અને તને કહું છો, અને તું હજી વિડીયો મૂકી. તારે એ જ ધંધો છે, ગમે એમ કરીને વિશ્વંભરી ધામ અને આ વિઠ્ઠલ એને તારે પાડવો છે. એમ જ તું એમ જ છે ને તારા મગજમાં. અને ઓલા બીજા તારે ભેગા છે એને એમ જ છે. આનું ષડયંત્ર કરીને ગમે એમ બદનામ કરવું આપણે. ના હોઈ ગયું તો ચારિત્ર ઉપર આવ્યો. લે એનું જીવન તે જોયું પેલા? એમને એમ બોલવા માંડતો. અને બાબા આંબેડકરનો તારામાં એક ગુણ નથી. બાબા આંબેડકરે હું કાર્ય કર્યું ને એ તારામાં એક ગુણ નથી. અને તું પાછો એનું નામ લેશો બાબા આંબેડકરનું? હરા લુખેશ, શરમ હોય ને તો થોડીક આમ વિચારજે બેઠો બેઠો. અને નથી તો કઈ પરિણામ ભોગવજે. કેમ કે યાનો નિયમ અટલ છે, એ તને કહી દઉં. અને સત્ય બહાર આવશે જ. નિરાયત રાખો. કેમ કે કૌરવને એ જ હતું, અમે જ રાજા છીએ, અમે જ બધું કરીએ છીએ. પછી છેલ્લે પરિણામ શું આવ્યું એ જગતને ખબર પડી. કરી તું તારે, વાંધો નહીં. પણ આ વિડીયોના માધ્યમથી ભાઈ હું એટલું જ કહું છું કે આ ભાઈના વિડીયો તમે જોવ છો નરેશના, એટલે તમે ડાયરેક્ટ માની લ્યોમાં. અહીંયા આવીને તમે જોવ સાચું શું છે અને ખોટું શું છે, ત્યાં તમને ખબર પડશે. ઘણા લોકો આવે છે હમણાં આના વિડીયો જોઈને, ઘણા લોકો આવે છે જોવા અને જોવે છે. અને એ નહીં જ લોકો કહે છે નહીં ભાઈ ઓલો ખોટો છે, વિડીયો આમ બનાવે છે. પણ તમે આવીને જોવો સાચું શું છે ખોટું શું છે. કેમ કે બોલવા વાળો તો એમને મેં બોલશે, પણ તમારી નજરે જે જોયું હોય એ સાચું. કેમ કે ઓલાને તો ખોટી રીતે બધે સબૂત જ ભેગા કરવા છે, કાંઈ હોય નહીં વાતમાં. એમને આમ ઝીકા રાખે. પણ સાચો માણસ છે ને નરેશ, એ અહીંયા આવીને જોવે અને એની રીતે કહે નહીં ભાઈ આ સાચું છે અને આ ઓલો ખોટો છે. એ તો એટલી જ ખબર હોય ને તને. બનાવી તું તારા વિડીયો, તારે જેટલા બનાવો એટલા બનાવી. સત્ય ઉપર હાલતું હોય છે ને બી હે નહીં કોઈના બાપથી.
એ હું તને કહી દઉં. સમજો? જય હિન્દ, જય ભારત.